કે જો સરકારે વિચારણા કરી હોય અને ખેડૂત લક્ષી હિતલક્ષી વિચારણા કરી હોય તો અમને જલ્દી ને જલ્દી આપો, જેથી કરીને અમારા ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે એને ભવિષ્યમાં થનારા પ્રોબ્લેમો ના થાય. જો 6 મુદ્દાને આવરી લેવામાં આવ્યા હશે તો કંઈક સુખદ આનો અંત આવશે એવું મને લાગી રહ્યું છે. જૂના લોલીપોપ જૂના લોલીપોપ અત્યારે આપવામાં આવશે તો જે પ્રમાણે આંદોલન અત્યારે થઈ રહ્યું છે એ આંદોલન હંમેશાની માટે કન્ટિન્યુ રહેશે. સરકારની મનસા શું છે એ સ્પષ્ટીકરણ કરો અને સ્પષ્ટ વાત કરો. અત્યારે ગાંધીગીરીથી આંદોલન ચાલી રહ્યું છે. જો સરકાર સ્પષ્ટીકરણ નહીં કરે તો આવનારા સમયમાં સરદારગીરીથી આંદોલન થશે. સરકાર જો મંત્રણા કરવા તૈયાર હોય તો સરકાર શ્રીમાંથી લેખિત પરિપત્ર આપે, લેટર આપે કે ભાઈ જે પરિપત્ર ડિક્લેર કરેલો છે વીજ પોલ કંપનીને લઈને એવો બીજો પરિપત્ર આપે કે ભાઈ વીજ કંપની જે પ્રાઇવેટ કંપનીઓ છે એ તાત્કાલિકના ધોરણે કામ બંધ કરી દે. અને ત્રીજી ડિમાન્ડ છે સરકાર જે આપવા માંગતી હોય એ કાચું ડ્રાફ્ટિંગ અમને આપે, અમે એનું સંશોધન કરશું, વાંચનમાં લેશું, ક્યાંક શક્ય હશે તો આવા વકીલ મિત્રોની સલાહ લેશું અને ત્યાર પછી અમે ટોકિંગ કરવા માટે તૈયાર છીએ. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગરમાં વીજ પોલના મુદ્દે જે આંદોલનો ચાલે છે તે આંદોલનને લઈને આ સૌથી મોટું નિવેદન આપ્યું છે કે ટૂંક સમયની અંદર રાજ્ય સરકાર તમામ લોકોને બોલાવી તેમની સાથે ચર્ચા કરશે કે હકીકત આ જે વીજ પોલનો આખો મુદ્દો છે જેમાં ખેડૂતો પોતાની માંગણીઓ રાખી રહી છે, ખાનગી કંપની પોતાની રીતે કામ કરી રહી છે, આ તમામ વચ્ચે મધ્યસ્થી બનવાનું ક્યાંક ને ક્યાંક કામ સરકાર કરશે અને જે કામ સરકાર કરશે તે ખેડૂતોના હિતમાં જ હશે આવો ભરોસો રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અત્યારથી જ આપી દીધો છે. ખેડૂતો માટે રાજ્ય સરકાર પાસે અનેક મુદ્દાઓ આવ્યા હતા, ખેડૂતોની રજૂઆતો આવી હતી, ખેડૂત આગેવાનોની રજૂઆતો આવી હતી. સ્વાભાવિક છે મોરબીના ખેડૂતોને રાજ્ય સરકારે એ વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પણ આપ્યું હતું કે મોરબી અથવા ગાંધીનગર આવીને ચર્ચા કરો, પરંતુ ખેડૂતોએ એ આમંત્રણ નહોતું સ્વીકાર્યું. ત્યારે આજની કેબિનેટ બેઠક પહેલા સૌ કોઈની નજર હતી કે રાજ્યની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એ ખેડૂત આંદોલનને લઈને કેબિનેટ બેઠકની અંદર કોઈ ચર્ચા થશે, કેબિનેટ બેઠકની અંદર કોઈ નિર્ણય લેવાશે. પરંતુ કેબિનેટ બ્રીફિંગ એટલે કે પત્રકાર પરિષદની અંદર પ્રવક્તા મંત્રીએ કોઈ નિર્ણય નથી લીધો, એવું સરકારે અત્યારે કંઈ નક્કી નથી કર્યું. પરંતુ તેવું ચોક્કસથી કહ્યું છે કે આવનારા સમયની અંદર જે રીતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે ખેડૂત આંદોલનમાં ખેડૂતોની જે માગણીઓ છે એ માગણીઓ ઉપર સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે. ખેડૂતોની લાગણી અમારા સુધી પહોંચી છે, તેમની માગણી અમારા સુધી પહોંચી છે. ખેડૂતોની લાગણી અને માગણીનું સરકાર હંમેશા ખ્યાલ રાખતી આવી છે અને આ મુદ્દાની અંદર પણ ખેડૂતોની માટે અમે જે પણ હિતનું હશે, જે ખેડૂતોના ફાયદામાં થશે તે જ નિર્ણય લઈશું. ખેડૂતોના નામે ક્યારે પણ રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટીએ નથી કરી. આવી વાત રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. એટલે કે અનેક મુદ્દાઓ ઉપર એક કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી, પરંતુ સૌ કોઈની નજર એ હતી તો મોરબીના ચાલતું એ વીજ પોલનું આંદોલન પર હતી કે વીજ પોલના આંદોલનમાં શું થશે. મોરબીથી મારી સાથે મારા સંવાદદાતા રવિ જોડાયેલા છે. રવિ, સૌ કોઈની નજર આજની એ કેબિનેટ બેઠક પર હતી કે કેબિનેટ બેઠકમાં મોરબીમાં છેલ્લા 14 દિવસથી જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને રાજ્ય સરકાર કોઈ મોટો નિર્ણય લેશે, પરંતુ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ કહ્યું છે કે આવનારા સમયમાં હજુ અમે વિચારીશું અને ત્યારબાદ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે. બિલકુલ થી જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા 14 દિવસથી આ જે આમરણ ઉપવાસ છે તે જેતપર ગામે ચાલી રહ્યો હતો. અત્યારે પણ વિવિધ સંગઠનો છે તે આજે ઉપવાસ છાવણી છે તેની મુલાકાત છે તે લઈ રહી છે. આજરોજ કહી શકાય કે આજે સરકારની જે નવી એસઓપી જે ગાઈડલાઈન છે તે આવવાની વાત છે તે હતી અને કેબિનેટની બેઠક જે રીતે મળી હતી, પરંતુ જે રીતે જીતુ વાઘાણી દ્વારા અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે તે મુજબ કહી શકાય કે આ ઉપવાસ છાવણીની અંદર હજુ પણ અવઢળ છે તે જોવા મળી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે સરકાર
લેખિતમાં બાહેધરી આપે, જે તમામ જે જેટલી માંગણીઓ છે તે માંગણીઓને લઈને તેમની બાહેધરી છે તે મળવી જોઈએ, અને ત્યારબાદ જ તેઓ છે તે વાત અથવા તો મંત્રણા છે તે કરશે. પરંતુ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો વિવિધ સંગઠનો છે તે અહીં ઉપવાસ છાવણીની અંદર પહોંચી રહ્યા છે. સાથે સાથે સરકાર દ્વારા જે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી છે તેને લઈ અને અત્યારે ખાસ જે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે ઉપવાસ છાવણીની અંદર અત્યારે બેઠા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું. જે નેહલ અમૃતિયા છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન છે તે કરીશું. જે રીતે અત્યારે આજે સીધા જ ઉપવાસ છાવણીના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યાં જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું, જે ખેડૂત આગેવાનો છે. શું કહેશો, જે રીતે અત્યારે જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, આવનાર સમયની અંદર આ જે માંગો છે તેમને લઈને વિચારણા છે તે કરવામાં આવશે? અધિકાર છે કે સાહેબ મને કાંઈક તો દિયો, શું દેશો એ કાંઈક રજૂઆત કરો કે તમે શું આપવાના છો. અમારે એવું નથી કે આ નકારાત્મકતા જ અમારે ઊભી કરવાની છે. અમારી છાવણી કોઈ પક્ષની નથી, અમારી છાવણી કોઈ નિષ્પક્ષ રીતે જ ચાલતી છાવણી છે. એટલે કોઈ જો મીડિયા દ્વારા હું તમને જાહેર કરવા માંગુ છું કે જો કોઈ તમને આ વાતમાં ભરમાવવામાં આવતા હોય કે આ મીડિયા એવું અમુક મીડિયા દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આ છાવણીમાં પક્ષ સંકળાઈ ગયો છે, આ છાવણીમાં આ રીતના પક્ષ સાથે થઈ રહી છે, તો હું મીડિયાના માધ્યમ દ્વારા નમ્ર અપીલ કરવા માંગુ છું, બે હાથ જોડીને નેહુલભાઈ તરફથી પણ કરવા માંગુ છું અને ખેડૂત તરફથી પણ કરવા માંગુ છું કે આ છાવણી હંમેશાની માટે નિષ્પક્ષ જ રહેશે અને હંમેશાની માટે નિષ્પક્ષ જ છે. બરાબર. અને જો કોઈ તમને લાગે કે આમાંથી આગેવાન બનવાનું છે તો એમને કહી દો કે આ ભાઈ આગેવાન બનવાના છે, પણ સાહેબ કોઈ અહીંયા રોટલા છે ખાસ એક વાત અત્યારે સરકાર દ્વારા જે રીતે પ્રેસ કોન્ફરન્સ આગળની જે લડાઈ જે છે તે કઈ રીતની રહેશે? જો ખેડૂતના હિતલક્ષી નિર્ણયો હશે કે જો ખેડૂતને જે માંગણી છે સંતોષકારક હશે તો આ લોકો સાહેબ મહિના સુધી ભૂખે રહેવા નથી જ માંગતા. એ લોકોને પણ અન્નનો દાણો પેદા કરીને અન્નનો દાણો પેટમાં જ નાખવાનો હોય છે. તો સારી એવી માગણી હશે, જો સંતોષકારક માગણી હશે, જો 6 મુદ્દાને આવરી લેવામાં આવ્યા હશે તો કંઈક સુખદ આનો અંત આવશે એવું મને લાગી રહ્યું છે. બાકી જો સારી માગણી નહીં હોય અને જો આ જ રીતના જે રીતના જૂના લોલીપોપ આપવામાં આવ્યા હતા એ જ રીતના જૂના લોલીપોપ અત્યારે આપવામાં આવશે તો જે પ્રમાણે આંદોલન અત્યારે થઈ રહ્યું છે એ આંદોલન હંમેશાની માટે કન્ટિન્યુ રહેશે. હું તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે જો સરકારે વિચારણા કરી હોય અને ખેડૂત લક્ષી હિતલક્ષી વિચારણા કરી હોય તો અમને જલ્દી ને જલ્દી આપો, જેથી કરીને અમારા ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે એને ભવિષ્યમાં થનારા પ્રોબ્લેમો ના થાય. બિલકુલ. તો જે પ્રકારે ખેડૂતોની જે માંગણી છે તેને લઈને જો યોગ્ય સરકાર નિર્ણય લેશે તો જ તેમે જે ઉપવાસ છાવણી છે ત્યાંથી
તેવો જે પ્રકારે ખેડૂતો છે તેમની માંગણીઓ જે લેખિતમાં સરકાર આપશે તો જ આ ઉપવાસ છાવણી છે તે બંધ કરવામાં આવશે. નિલેશભાઈ આપણી સાથે છે. નિલેશભાઈ, શું કહેશો? જે પ્રકારે આજ રોજ કેબિનેટ બેઠક મળી અને ત્યારબાદ અત્યારે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, ખેડૂતો આવનારા દિવસોમાં કયા પ્રકારનું વલણ છે તે રાખશે? જીતુભાઈ કહે છે કે અલગ અલગ જગ્યાએ ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે, તો જીતુભાઈ, બિન રાજકીય આંદોલન ફક્ત ને ફક્ત જેતપુરમાં જ ચાલી રહ્યું છે. બાકી દરેક જગ્યાએ જે આંદોલન ચાલી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય આગેવાની નીચે ચાલી રહ્યા છે. બિન રાજકીય ખેડૂતોનું આંદોલન ફક્ત ને ફક્ત જેતપુરમાં જ ચાલી રહ્યું છે. એટલે તમે એને ડિવાઇડેશન કરી અને નવું રૂપ આપવાની કોશિશ ના કરો. સરકારની મનસા શું છે એ સ્પષ્ટીકરણ કરો અને સ્પષ્ટ વાત કરો. અત્યારે ગાંધીગીરીથી આંદોલન ચાલી રહ્યું છે. જો સરકાર સ્પષ્ટીકરણ નહીં કરે તો આવનારા સમયમાં સરદારગીરીથી આંદોલન થશે. ખાસ સરદારગીરીની વાત કરવામાં આવી રહી છે. સરકાર મંત્રણા કરી રહી છે, કેબિનેટ બેઠક યોજી રહી છે, યોગ્ય નિકાલ કરવાની વાત કરી રહી છે. શું સરકારને કેટલા દિવસનું અલ્ટિમેટમ છે તે આપવામાં આપે? સરકાર જો મંત્રણા કરવા તૈયાર હોય તો સરકાર શ્રીમાંથી લેખિત પરિપત્ર આપે, લેટર આપે. સરકાર લેખિતમાં લેટર દ્વારા અમને ઉપવાસ છાવણીને આમંત્રણ આપે, પહેલી વાત. બીજી વાત છે અમારી કે ભાઈ જે પરિપત્ર ડિક્લેર કરેલો છે વીજપોલ કંપનીને લઈને, એવો બીજો પરિપત્ર આપે કે ભાઈ વીજ કંપની જે પ્રાઇવેટ કંપનીઓ છે એ તાત્કાલિકના ધોરણે કામ બંધ કરી દે. એટલે ત્રીજી ડિમાન્ડ છે, સરકાર જે આપવા માંગતી હોય એ કાચું ડ્રાફ્ટિંગ અમને આપે, અમે એનું સંશોધન કરશું, વાંચનમાં લેશું, ક્યાંક શક્ય હશે તો આવા વકીલ મિત્રોની સલાહ લેશું અને ત્યાર પછી અમે ટોકિંગ કરવા માટે તૈયાર છીએ. જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે ખેડૂતો છે તેમની લેખિતની જે માહિતી માંગણી છે તે સ્વીકારવામાં આવે ત્યારબાદ જ ઉપવાસ છાવણીનો છે તે સુખદ અંત આવે તેવી વાત છે તે અત્યારે કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.